નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MK એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો, આજે આપણે ભણતા પહેલાં આજે આપણે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસની આપણે અને આપણા પરિવારને MK એજ્યુકેશન તરફથી જન્માષ્ટમીની ઢેર સારી શુભકામના। દ્વારકાધીશ આપણી બધી મનોકામના પૂરી કરે એવી દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરવી, બરાબર। તો એના માટે આજે એક નવું ટોપિક જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે, જે ટોપિકનું નામ છે ઘાત અને ઘાતાંક। ઘણા મિત્રો જે મેં તમને વાત કરી હતી સાદુરૂપ કઈ રીતે આપવું, આ આપવું, પણ હવે આમાં એવા દાખલા આવશે જ નહીં, તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે નહીં। ઘાત અને ઘાતાંક સાવ ઇઝી છે। જો મિત્રો, એના માટે તમારે આ વિડીયો પરફેક્ટ જોવો પડશે। જો આ વિડીયો તમે એક વખત પરફેક્ટ જોઈ લેશો ને તો તમને ઘાત અને ઘાતાંકની નામની જે બીક લાગે છે, તમે એક્ઝામ્પલ તરીકે કીધું એમ 3 4 5 6 એમ ઘાત કીધી હોય, આવું બધે ગમે તેવા દાખલા આવે પણ આ બધું તમને ઇઝી લાગશે, પણ ક્યારે? તો આ વિડીયો તમારે પરફેક્ટ જોવો પડશે। બધું એટલે બધું ગમે તેવા દાખલા પૂછી લે, ઘાત અને ઘાતાંકના ગમે તે દાખલા પૂછી લે। આ ઘાત અને ઘાતાંક છે GPSC સિનિયર ક્લાસ છે, પછી આ જે બેંકની બધી એક્ઝામમાં ઘાત અને ઘાતાંક ખૂબ જ ઉપયોગી છે। આમાંથી 1 થી 2 માર્કનો ક્વેશ્ચન નાખી દેશે, બરાબર। ઘાત અને ઘાતાંક કોને કહેવાય? ઘાત કોને કહેવાય ને ઘાતાંક કોને કહેવાય? ઘાત 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત જે ઉપર લખ્યું એને કહેવાય ઘાતાંક, નીચે હોય ઘાત। હવે એના માટે આપણે સૂત્રો છે, ઘાત અને ઘાતાંકના સનિયમ છે, સોરી સૂત્રો નહીં, સનિયમ છે। એ સનિયમ હું તમને પહેલાં લખી દઉં છું। જો નિયમ નંબર 1 એવું કહે છે, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત। જો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત હોય તો એની એમ વત્તા એન, એટલે વચ્ચે જો ગુણાકારની નિશાની હોય તો આપણે શું કરવાનો? સરવાળો। ખાસ યાદ રાખજો, જો આધાર સરખા હોય અને ગુણાકાર હોય, આ બે શું થયું? એ આધાર, જો લખી દઉં, આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવો। જો મિત્રો, આમાં એવું કે છે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરવો। હવે આનું એક્ઝામ્પલ તમને એક લઈ લઉં, હું એક્ઝામ્પલ તરીકે લઈ લઉં k ની 9 ઘાત ગુણ્યા k ની 20 ઘાત। તો એ બે આધાર કેવો છે? આધાર બેનો સરખો છે તો ઘાતનો શું થાય છે? સરવાળો। તો k ની કેટલી થશે? 20 ને 9 29 ઘાત। આ નિયમ નંબર 1। ત્યારબાદ બીજો દાખલો હું લઈ લઉં, x ની 12 ઘાત ગુણ્યા x ની 20 ઘાત। તો આનો શું થશે? આધાર સરખો છે તો આધાર એકવાર લખવાનો, ઘાતનો સરવાળો એટલે 12 વત્તા 20 તો કેટલા થઈ જશે? x ની 20 ને 10 30, 30 ને 2 32। આ થઈ ગયો જવાબ। ફરી વખત, આધાર સરખા હોય અને ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો કરવો। આ નિયમ નંબર 1 કહે છે। 2 એક્ઝામ્પલ જોયા, બરાબર। તો હવે આપણે બીજો નિયમ લઈ લેવી। એવું નથી, જો ખાસ યાદ રાખજો, અમે x વાપર્યો, y વાપરી શકો, k વાપરી શકો, ગમે તે ABCD માંથી ગમે તે અક્ષર લઈ શકો, પણ કેવું થવું જોઈએ? આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરવો, અને શેની નિશાની હોય? ગુણાકારની। ખાસ યાદ રાખજો, ગુણાકારની નિશાની હોય તો જ આ બનાવ બનશે। ત્યારબાદ આપણે નિયમ નંબર 2 લઈ લેવી, એની એમ ઘાત
ભાંગ્યા એની એન ઘાત. જો આ એન જેકું છે એની એમ ઘાત ભાંગ્યા એની એન ઘાત. અહીંયા ભાગાકારની નિશાની આપી, અહીંયા ગુણાકારની નિશાની આવે. તો હવે આનું સૂત્ર શું છે? જો તમે ખાસ યાદ રાખજો, આધાર સરખા હોય, આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી કરવી. ઘાતની શું કરવાની? બાદબાકી. ખાસ યાદ રાખજો, ગુણાકારમાં હોય તો શું કરવાનો? સરવાળો, ને ભાગાકારમાં હોય તો બાદબાકી કરવાની. તો હવે આનો એક એક્ઝામ્પલ લઈ લેવી. એક્ઝામ્પલ તરીકે એની 5 ઘાત ભાંગ્યા એની 2 ઘાત. તો જો આધાર કેવો છે? સરખો. તો આ આધાર એક વાર લખવાનો અને બાદબાકી તો 5 - 2 તો કેટલા જવાબ આવશે? એની 3 ઘાત. ત્યારબાદ બીજો દાખલો લઈ લેવી. કેની 8 ઘાત ભાંગ્યા કેની 4 ઘાત. તો આધાર 2 વાર છે તો આધાર એક વાર લખી નાખવાનો. કેની 8 - 4 તો કેની કેટલી થાય? 4 ઘાત. ત્યારબાદ એની પછીનો એક્ઝામ્પલ લઈ લેવી. કેની 5 માઇનસ પીની 1 ઘાત. તો પી આધાર છે, આધાર 5 - 1 તો પીની 4 ઘાત. લો આ નિયમ નંબર 2. જો મિત્રો ખાસ યાદ રાખજો, આ 2 નિયમ હાવ ઇઝી છે એટલે તમને એમ થતું છે સમજાઈ ગયું, પણ થોડુંક એક સ્ટેપ આપણે હવે આગળ વધવી. જો મિત્રો ખાસ યાદ રાખજો, ગુણાકાર હોય તો સરવાળો કરવાનો અને ભાગાકાર હોય તો બાદબાકી કરવાની. આ 2 તફાવત છે, ખાલી વધારે કાંઈ નથી. આટલી વસ્તુ તમને યાદ હોવું જોઈએ. ત્યારબાદ આપણે એક સ્ટેપ આગળ વધવી, જે એનો નિયમ કહે છે હવે એના છેદમાં બી ની એન ઘાત. એના છેદમાં બી હોય એની એન ઘાત હોય તો આનું શું કરવું? તો આમાં કાંઈ નથી. જો આ કેમાં છે? ભાગાકારમાં આપી દીધું એટલે આપણે બેને સાદુરૂપ આપીને બેને અલગ અલગ ગોઠવી દેવાનું. તો હું આનું આમ ગોતી શકું, એના છેદમાં એની એન ઘાત છેદમાં બીની એન ઘાત. સમજાણું? તો હવે આનું એક એક્ઝામ્પલ લઈ લેવી. 5/4 ની 5 ઘાત. તો હું કહું 5 - 5 ઘાત છેદમાં 4 ની 5 ઘાત. આ એનો થઈ ગયો જવાબ. ત્યારબાદ એની પછીનો દાખલો લેવી. પીના છેદમાં કે ની 5 ઘાત. તો પીની 5 ઘાત છેદમાં કેની 5 ઘાત એટલે એ અને બી બંને આવી ગયું. ત્યારબાદ એની પછીનો એક દાખલો લઈ લેવી. કેની ના છેદમાં પી એની 20 ઘાત લઈ લેવી. તો કેની 20 ઘાત છેદમાં પીની 20 ઘાત. આ થઈ ગયા જવાબ. આ નિયમ નંબર 3 કહે છે. જો ઘાત અને ઘાતાંકના પહેલાં આપણે બધા નિયમ જોઈ લઈશું, પછી કરણીના નિયમ જોઈ લઈશું. જો તમે આટલી વસ્તુ તમને પરફેક્ટ એક વખત મગજમાં આવી ગઈ તો તમને ઘાત અને ઘાતાંક સાવ એટલે સાવ ઇઝી લાગશે. પછી તમે ગણિતના સોતરા પાડી દેશો. શું કરી દેશો? સોતરા પાડી દેશો. આપણે કેમ દ્વારકાધીશને એક જ પ્રાર્થના કરવાની છે કે આ વખતે ગમે તે થાય સરકારી નોકરી મળી જવી જોઈએ. કારણ કે જો એવું નહીં રાખવાનું જન્માષ્ટમી છે એટલે આપણે તહેવાર છે એટલે આપણે રમવી મોજ કરવી, બરાબર. આપણે દરરોજની 8 થી 9 કલાક રીડિંગ કરી નાખવાનું. 8 થી 9 કલાક દરરોજનું તમે રીડિંગ કરતા હો તો
તમને સરકારી નોકરી લેતા કોઈ ન રોકી શકે. પણ ક્યારે? જ્યારે તમે ડેઇલીનું 8 થી 9 કલાકનું રીડિંગ કરતા હોવા જોઈએ. ગવર્મેન્ટ જોબ લેવી હોય ને તો 6 મહિના છે ને 6 મહિના વર્ષ દિવસ લગન બધું ભૂલી જવાનું. 1 વર્ષ તમે બધું ભૂલી જાઓ પછી બીજા વર્ષથી તમારે ડબલ એન્જોય કરવાનો છે, ડબલ મોજ થાય છે. પણ ક્યારે? જ્યારે તમે 1 વર્ષ ભોગ દેશો ત્યારે. કારણ કે ગમે તે વસ્તુ કરવી હોય તો એમાં ભોગ તો દેવું જ પડે, મહેનત તો કરવી પડે. મહેનત કરો તો જ તમને સફળતા મળે, મહેનત ન કરો તો સફળતા ન મળે. એ જ રીતે આમાં છે ઘાત અને ઘાતાંકમાં. પ્રેક્ટિસ કરો તો જવાબ આવશે, પ્રેક્ટિસ ન કરો તો જવાબ ન આવે. બરાબર? ત્યારબાદ એની પછીનો એક નિયમ લેવી. નિયમ નંબર એવું કહે છે, નિયમ નંબર 4. જો આમાં એના છેદમાં બી હતું એટલે આપણે એ કર્યું. હવે નિયમ નંબર એમ કહે છે એ અને બી ની n ઘાત હોય તો શું કરવું? એ અને બી ની n ઘાત છે, પણ એ અને બી નો સંબંધ કેનો છે? તમે જુઓ, આ જે બાજુમાં હોય એટલે સંબંધ યાદ રાખવાનો ગુણાકારનો છે. શેનો સંબંધ છે? તો ગુણાકારનો. તો આપણે એમ લખી નાખો એ અને બી નો ગુણાકારનો હોય તો એને આપણે આવી રીતે લખીએ કે એ ની n ઘાત ગુણ્યા બી ની n ઘાત. એની n ઘાત ગુણ્યા બી ની n ઘાત. આ થઈ ગયો નિયમ. તો હવે શું કરવું? જો હવે આપણે આનો દાખલો લઈ લેવી. એ અને બી ની n ઘાત છે. બરાબર? તો એક્ઝામ્પલ તરીકે મેં એમ કીધું 5 અને 4 ની n ઘાત. 5 ચોક 20, 5 અને 4 ની n ઘાત. તો હું આમ લખી શકું 5 ગુણ્યા 4 ની n ઘાત. તો હું 5 ની n ઘાત કરી શકું ગુણ્યા 4 ની n ઘાત કરી શકું. તો આમે લખી શકું, જો આમે લખી શકવી 20 ની n ઘાત. બરાબર? આ રીતે પણ આ નિયમનું યુઝ થઈ શકે છે. તો આપણે આ જે કરણીમાં દાખલા એક્ઝામ્પલ આપણે ગણશું ને તો આપણે વધારે મજા આવશે. પણ આ તો ખાલી તમને યાદ રહે એટલે એક એક્ઝામ્પલ આપ્યું. ત્યારબાદ એની પછીનો નિયમ જે છે એ એવો કહે છે, જો મિત્રો એ અને બી એની m ઘાત એની n ઘાત, એની m ઘાત અને એની n ઘાત. જો ખાસ આ નિયમમાં તમારે ધ્યાન દેવું પડશે તો જ તમને આ નિયમ સમજાય છે, નકર નહીં સમજાવે. એની m ઘાત કાઉસમાં એની n ઘાત. તો આ કાઉસની નિશાની જે આ બતાવે છે, આ નિશાની એ નિશાની ગુણાકાર દર્શાવે છે. યાદ રાખજો, હું બતાવે છે ગુણાકાર દર્શાવે છે. જો એની m ઘાત એની n ઘાત તો શું થઈ જશે? એની ખાસ જો એની m અને n, એની m અને n એ બેનો ગુણાકાર કરી નાખવાનો. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. બેની 2 ઘાત અને એની 2 ઘાત તો કેટલી થશે? 2 ની 4 ઘાત. આ બેનો ગુણાકાર કરી નાખવાનો એટલે 2 દુને 4 તો 2 ની 4 ઘાત. ત્યારબાદ આપણે લઈ લઈએ 8 ની 2 ઘાત અને એની ઉપર 5 ઘાત તો અહીંયા 8 ની 10 ઘાત આવશે. બરાબર? આ બે છે ગુણાકારનો નિયમ દર્શાવે છે એટલે ખાસ ધ્યાન રાખજો આમાં. બરાબર? ત્યારબાદ એની પછીનો એક છેલ્લો નિયમ છે જે છે એની 0 ઘાત તો શું આવશે જવાબ એનો 1. યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે એનો જવાબ આવશે 1. બરાબર? કઈ રીતે? એક્ઝામ્પલ લો 25 ની 0 ઘાત તો જવાબ શું આવશે? 1. બરાબર? ત્યારબાદ હું એમ લખું 2 ની 4 ઘાત માઇનસ 2 ની 4 ઘાત તો 2 એક વાર લખી નાખો, માઇનસ 4 4 0 એટલે 2 ની શું થશે? 1.
આ થઈ ગયા સહે સ નિયમ। જો મિત્રો આ નિયમ તમને સહે સ મોઢે આવડી જશે તો તમને ઘાત અને ઘાતાંક સાવ ઈઝી લાગશે। તો એના માટે તમારે આ નિયમને કડકડાટ પાકા કરી નાખવા પડશે। જો તમે પાકા નહીં કરો તો તમને ઘાત અને ઘાતાંક નહીં આવડે, એ જવાબદારી મારી। તો એના માટે તમારે શું કરવું પડશે? પહેલાં નિયમ પાકા કરવા પડશે। આ થઈ ગયા ઘાત અને ઘાતાંકના સનિયમ। ત્યારબાદ હવે આવે છે કરણીના નિયમ। જો આ નિયમ તમે એટલા પાકા કરી નાખો ને તો ફટાફટ તમને આવડી જાય છે, બરાબર। હવે દાખલો લેવો હોય તો એક લઈ લેવી આપણે। જો આપણે લઈ લેવી એક્સ અને વાય, આનું એક એક્ઝામ્પલ લઈ લેવી એના છેદમાં બી વાળું। તો એક્સના છેદમાં વાય ગુણ્યા એક્સના છેદમાં વાય। હવે આપણે આ બે લઈ લેવી અને એક આ લઈ લેવી, બરાબર। તો જો એક્સના છેદમાં વાય ગુણ્યા એક્સના છેદમાં વાય ભાંગ્યા, જો બે વખત ગુણાકાર લઉં છું ને એક વખત ભાગાકાર લઉં છું, એક્સના છેદમાં વાય। હવે આની ઘાત લખું છું, ખાસ યાદ રાખજો। આની લખું 8, આની લખું 5 અને આની લખું 17। 8, 5 અને 17 આ થઈ ગઈ ત્રણેયની ઘાત। તો હવે શું કરવાનું? જો 8 અને 5 ગુણાકારમાં છે શું કરવાનું? સરવાળો, એટલે એક્સના છેદમાં વાય એકવાર 8 વત્તા 5। હવે ભાગાકારમાં હોય તો શું કરવાનું છે? બાદબાકી, તો -17। તો શું થઈ જશે? એક્સના છેદમાં વાય 13 -17, 13 - 17 તો કેટલા થઈ જાય? એક્સના છેદમાં વાયની 4 ઘાત। પણ કેવી થઈ જાય છે? -4 થાય છે। શું લેવા? કારણ કે 17 મોટા છે। હવે જો આમાં તમને એમ કે પરીક્ષામાં જવાબ આવો માઇનસ વાળો ન હોય તો આનું શું કરવાનું? વ્યસ્ત લઈ લો એટલે કયું થઈ જશે? વાયના છેદમાં એક્સની 4 ઘાત। ઉલટાવી દેવાનું, ઉલટાવી જો એટલે તમારે ડાયરેક્ટ માઇનસની નિશાની દૂર થઈ જાય। તો એના માટે આ એક તમારે એક દાખલો જોવો પડે। ત્યારબાદ હું એમ લઈ લઉં કેની 6 ઘાત ભાંગ્યા કેની 8 ઘાત, કેની 6 ઘાત ભાંગ્યા કેની 8 ઘાત। ભાગાકાર છે તો બાદબાકી, તો કેની 6 - 8 તો કેની -2 આવું પણ થઈ શકે। હવે જો માઇનસ નિશાની ન કીધી હોય તો શું કહેવાય? એકના છેદમાં કેની 2 ઘાત, એકના છેદમાં કેની 2 ઘાત। શું લેવા? કારણ કે માઇનસ નિશાની તમે દૂર કરવી છે એટલે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ થઈ ગયા ઘાત અને ઘાતાંકના સહે સ નિયમ। જોઈ લો એક વખત, તમે સહે સ લખી નાખો। ત્યારબાદ હવે એક સ્ટેપ આગળ વધવા માટે, જ્યારે ઘાત ઋણ હોય ત્યારે ધન બનાવવા માટે મૂળ સંખ્યાને વ્યસ્ત કરવી એનો એક આપણે દાખલો લીધો હતો, બરાબર। હજી એક વખત તમને હું કહી દઉં, એક્ઝામ્પલ તરીકે આમ કીધું હોય કેની -2 ઘાત આવ્યું હોય તો એકના છેદમાં કેની 2 ઘાત। આ રીતે કરો તો વ્યસ્ત થઈ ગયો। કેની એકના છેદમાં 2ની -2 આપ્યા હોય તો એનો આપણે આ રીતે વ્યસ્ત કરી શકાય। હવે એક્ઝામ્પલ તરીકે બીજું મેં કીધું પીની -8 ઘાત કીધી હોય તો એકના છેદમાં પીની 8 ઘાત થાય। આ રીતે આપણે લખી શકાય। ત્યારબાદ બીજો મુદ્દો એમ કે છે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ 1/2 ઘાત કહેવાય। એટલે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ, હવે એક્ઝામ્પલ તરીકે જો હું તમને એમ કહી શકું 26નું વર્ગમૂળ 1/2 ઘાત કહેવાય, તે ન કહેવાય। એના માટે હું તમને આમ પણ લખી શકું 26નું વર્ગમૂળ, તો આને આમ પણ લખી શકાય 26નું વર્ગમૂળ 1/2 ઘાત કહેવાય।
બરાબર, અને આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. શું લેવા? કારણ કે વર્ગમૂળ કેવું કીધું? 1/2 ઘાત કીધું છે. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ 1/2 ઘાત કહેવાય. અને ઘનમૂળ એ કેવું કહેવાય? 1/3 ઘાત. યાદ રાખજો ખાસ, ઘનમૂળ છે એ કેવું કહેવાય? 1/3, એટલે 1/1/3 ભાગ, એટલે 1/3 કહેવાય. હવે એક્ઝામ્પલ 218 નું ઘનમૂળ કીધું હોય તો કેટલું થઈ જાય છે? આલ્યો. અને આમ પણ લખી શકાય અથવા આને આમ પણ લખી શકો. 218 નું 1/3 અને આમ પણ લખી શકાય. અહીં આપણે વર્ગમૂળ કીધું એટલે આમ પણ લખી શકાય. હવે મેં એમ કીધું 512 નું વર્ગમૂળ તો 1/2 અથવા 512 અને આમ પણ લખી શકાય. ત્યારબાદ મેં એમ કીધું જો ઘનમૂળ બરોબર, પછી એમ કીધું ચતુષ્મૂળ કીધું હોય તો એની કેટલી થઈ? 1/4, એટલે 81 નું મેં એમ કીધું ચતુષ્મૂળ, 81 નું ચતુષ્મૂળ તો 1/4 થાય. આ ચતુર્થમૂળ ઘણી વખત પૂછી લે તો આપણે બીવાની જરૂર નથી. 1/4 એટલે 1/4 ભાગ. પંચમૂળ કીધું 1/5. છઠ્ઠો ભાગ કીધું 1/6. એમ અલગ અલગ પૂછી શકે. તો જો ખાસ યાદ રાખજો, જ્યારે ઘાત ઋણ હોય તો તેને ધન બનાવવા માટે વ્યસ્ત કરવાનો, વ્યસ્ત સંખ્યા કરો એટલે 1/6 કરીને તમે ધન બનાવી શકો. ત્યારબાદ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ 1/2 ઘાત કહેવાય અને ઘનમૂળ એ 1/3 ઘાત કહેવાય અને ચતુર્થમૂળ એ 1/1/4 ભાગનું કહેવાય. હવે આપણે કરણીના નિયમ ભણવાના છે. જો કરણીના નિયમ તમે એક વખત તમને આવડી ગયા એટલે તમારે સમજી લેવાનું, હવે ગણિતમાં ઘાત અને ઘાતાંક મને આવડી ગયું. જો કરણીના નિયમ તમને નહીં આવડે તો સમજી લેવાનું ઘાત અને ઘાતાંક બરોબર ભેગા ન થયું. જો તમે 1 થી 6 નિયમ ભણ્યા, એ નિયમ જેખું જ છે. આ કરણી નિયમ તમને આવડી જાય તો આ પણ તમને આવડી જાય છે. હવે એક્ઝામ્પલ તરીકે મારે એમ કેવું હોય, પહેલો નિયમ એવું છે કૌંસમાં એની n ઘાત, એટલે જો મેં લખ્યું એની જેમ એની n ઘાત, તો હું એક્ઝામ્પલ તરીકે એની n ઘાત હોય તો એનો જવાબ શું આવશે? એ પોતે આવશે. એની n ઘાત હોય તો એ જવાબ શું આવશે? એ પોતે આવશે. યાદ રાખજો શું આવશે? એ પોતે. શું લેવા? કારણ કે જો ખાસ યાદ રાખજો, અહીંયા હું જેટલી ઘાત મેકું એ કેવું થશે? વર્ગમૂળમાં થાય તો એની ઘાત જેટલી હોય તો એ પોતે સંખ્યા મળે. હવે એક્ઝામ્પલ તરીકે હું લઈ લઉં 25 ની n ઘાત અથવા 25 ની 2 ઘાત લઈ લો તો લખવાનું કેમ? અહીંયા 25 2 ગયા એટલે 25 નો વર્ગ કરો તો 625 બરાબર, એનો વર્ગમૂળ કાઢો એટલે 25 પોતે મળે. ખાસ યાદ રાખજો, 25 નો વર્ગ લઈ લીધો તો આમે લખી શકાય ને આમે લખી શકાય. કૌંસમાં 2 25 નો વર્ગ, તો એનો જવાબ શું આવશે? સંખ્યા પોતે મળશે. કારણ કે જો વર્ગ કરો, વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગ કરવો પડે, વર્ગ કરો એટલે જવાબ એનો ઈ આવી ગયો. ત્યારબાદ જો હજી હવે આપણે એક્ઝામ્પલ 100 નું મેં કીધું હોય, 100 નું આ રીતે મેં આપણે 100 નું વર્ગમૂળ કાઢવાનું કીધું હોય તો એનો જવાબ શું આવશે? એનો એ. પછી નિયમ નંબર 2 એવું કહે છે વર્ગમૂળમાં a અને b ની n ઘાત, a અને b ની કેટલી ઘાત કીધી છે? n ઘાત કીધી છે. તો હું એનું કઈ રીતે લખી શકું? a અને b ની n ઘાત. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લેવી. તો જો આનો જવાબ શું આવશે? યાદ રાખજો a અને b ની n ઘાત, તો a જેમ આપણે નિયમ ભણ્યા એ જ રીતે અહીં મેકવાનું છે. a ની n ઘાત
ગુણ્યા બીની એન ઘાત, એની એન ઘાત ગુણ્યા બીની એન ઘાત. તો એક્ઝામ્પલ તરીકે લઈ લઉં, એમ લઈ લઉં વર્ગમૂળમાં 1000, વર્ગમૂળમાં 1000 ને લો ને 1000 તો મોટું થઈ જાય, 100 લઈ લો. તો આના બે ભાગ પાડવાના. પહેલાં કઈ રીતે? વર્ગમૂળમાં 2500. તો 25નું વર્ગમૂળ આપણે ખબર છે 5 છે, ને 2નું વર્ગમૂળ આપણે ખબર, સોરી 4નું વર્ગમૂળ આપણે ખબર છે 2 છે, બરાબર. તો જવાબ કેટલો છે? 5 દુને 10. તો આપણે અહીંથી નહીં ખબર પડી જાય 100 છે એ 10નું વર્ગમૂળ છે, 100 છે એ 10નું વર્ગમૂળ છે. તો આ બેથી ખબર પડી જાય, પણ આપણે નિયમ પ્રમાણે આ રીતે આપણે ગણવું પડે તો જ તમને ખબર પડે, નકર ખબર પડે નહીં. 2500 એટલે 25નું વર્ગમૂળ 5, 4નું 2, 5 દુને 10. આ બેનો થઈ ગયો ગુણાકાર, બરાબર. ત્યારબાદ નિયમ નંબર 3 એમ કે છે એના છેદમાં બીની એન ઘાત હોય તો એનો જવાબ શું આવે? કાંઈ ન આવે, જે એની પહેલાં એવો ઈ જ તે એની એન ઘાત છેદમાં બીની એન ઘાત. લ્યો આ એનો જવાબ. હવે મેં એમ કીધું 2500 છેદમાં 100, 2500 છેદમાં 100, 2500 કેનો વર્ગમૂળ છે? આઈડિયા આવી ગયો. 50નું વર્ગમૂળ, 50નો વર્ગ કેટલો થાય? 2500. 100નો 10, 0 0 ગયો, જવાબ આવી ગયો 5. આઈડિયા અહીંથી નહીં જાય, 2 મિનિટ ગયા. 25નું શું છે? 5, તો રાઈટ જવાબ, બરોબર. આ છે કરણીના નિયમ, જે તમે 1 થી ઓલા 4 ભણ્યા એની જેમ જ છે, એમાં કાંઈ અઘરું છે નહીં. પણ એમાં માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. જો તમે પ્રેક્ટિસ કરી નાખશો તો આ બધાનું એ રીતે લખવું પડશે. આ તો એની જેમ જ છે, આ થોડુંક તમને કરાવી દો. આ કારણ કે ઓલા નિયમમાં આવી ગયું છે. હવે એની વર્ગમૂળમાં એન અને એ વર્ગમૂળ, 2 વર્ગમૂળ ભેગું થયું છે. તો આનો જવાબ શું આવે? જો 2 વર્ગમૂળ ભેગું થયું હોય તો આ બેનો થઈ જાય ગુણાકાર. તો જવાબ શું આવશે? વર્ગમૂળમાં એની એમ એન, એમ અને એન આ બે થઈ જાય છે ગુણાકાર, કારણ કે આ બે થઈ જાય ગુણાકારના સંબંધમાં છે. હવે એક્ઝામ્પલ તરીકે મેં આમ કીધું હોય 1 વર્ગમૂળ 2 ને 64 લઈ લીધી 3. જો ખાસ યાદ રાખજો, આવા દાખલા પરીક્ષામાં પૂછાય. આમ પૂછ્યું હોય વર્ગમૂળમાં 8, 4, 25, તો આપણે જ્ઞાન એમ કહેવાનું શું જવાબ આવે, કઈ રીતે કરવું? પણ કાંઈ નથી કરવાનું. 8 ચોક 32, તો 25ની 32 ઘાત થઈ ગઈ. લ્યો વર્ગમૂળમાં 25નું 32 છે, કાંઈ છે અઘરું નથી. હવે આપણે આની વાત કરીએ. 64નું શું હતું? 64ની 6, 3 દુને 6. ખાસ યાદ રાખજો. તો આમ પણ લખી શકાય 64નું 1/6, 6 ભાગ થઈ ગયો. તો ડાયરેક્ટ ખબર પડી જાય, છેદ ઉડે, શું વધે? 2. જો મિત્રો હજી કહું છું, આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે, એટલે આ બધા તમારે ધ્યાન રાખવા પડશે. જો તમે કરણીના નિયમ એક વખત ફરી વખત સાઈડમાં વિયો જાઓ, તમે જોઈ લો, એટલી તમને પરફેક્ટ આવડી જશે તો તમારે જરીક પણ વાંધો આવશે નહીં. ખાલી આ નિયમ તમે પાકા કરી નાખો, બરાબર, તો તમને હું ગેરંટી મારું નો વાંધો આવે, બરાબર. હવે આપણે એક દાખલો લેવી. જો દાખલો તમે ખાલી નિયમ જોઈ લો, ત્યાં હું આ બટલું ભૂસી નાખું. હવે એક્ઝામ્પલ લેવી. જો એક્ઝામ્પલ તમે યાદ રાખજો, જો આટલું વસ્તુ તમને આવડી ગયું તો તમે બધા જ દાખલા તમે ઇઝી રીતે ગણી શકશો, બરાબર. આ ભૂસી નાખું છું. હવે આપણે એક્ઝામ્પલ લઈ લેવી. -1/2 ની 2 ઘાત, -1/2 ની 2 ઘાત ગુણ્યા -1/2 ની, જો 2 ઘાત લીધી, 4 ઘાત લઈ લેવી, 3 ઘાત લઈ લેવી, 4 ઘાત ભાગ્યા -1/2 ની 3 ઘાત. આનો જવાબ લાવવાનો છે.
જો તમને ખબર પડી જવી જોઈએ અહીંથી આધાર કેવો છે બધી જગ્યાએ સરખો, તો ડાયરેક્ટ જવાબ શું આવશે? -1/2. આધાર સરખો તો ઘાટનો શું થાય? સરવાળો. ગુણાકારમાં છે એટલે આ બેનો શું થશે? સરવાળો. તો કેટલા થશે? 2 + 4. અહીંયા કેવો છે? ભાગાકારમાં છે તો અહીંયા બાદબાકી થઈ જાય છે. તો કેટલા થઈ છે? -1/2 ની 3 ને 2 સોરી 2 + 4 કેટલા થઈ જશે? ખાસ યાદ રાખજો અહીંયા ભાગાકારમાં છે એટલે બાદબાકી. જો અહીંયા હું ગુણાકાર કરી નાખું તો કેટલા થઈ જશે? સરવાળો. અહીંયા આટલો ચેન્જ એ કરી શકે. તો કેટલા? 4 ને 2 5, 5 ને 4 9. તો આ થઈ ગઈ 9 ઘાત. આટલું ખાસ યાદ રાખજો. હવે -1/3 ને 9 ઘાત આવી છે. તો હવે શું કરવું? તમને કોઈક પેપરમાં તમને એમ લાગે આ પ્રશ્ન જવાબ નથી આપ્યો, તો તમારે પેપર ચેક કરવાવાળો જો આવી રીતે પણ આપી શકે -1/2 ની 9 ઘાત. 2 ની 9 ઘાત એટલે તમારે છે ને ગુણાકાર કરવો પડે. 2 × 2 × 2 × 2 × 2 તો 7 થઈ. પાછા 2 અને પાછા 2 એટલે 2 ની 9 ઘાત એટલે કેટલા થશે? -1/512. કેટલા થશે? 512. આવો જવાબ પૂછી લે. આમ આપ્યું હોય તો બરોબર છે, જો આમ ન આપ્યું તો એનો જવાબ આ પૂછી લે આવી રીતે. પણ એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે પેપર ચેક કરવાવાળા કેવા દાખલા મેકે એ તો એની ઉપર જ આધાર છે. કારણ કે હું અને તમે તો કાંઈ પેપર મેકશો નહીં. ત્યારબાદ એક બીજો દાખલો 68/x 68/x બરાબર x/17 હોય તો x ની કિંમત મેળવો. તો x ની કિંમત મેળવો. જો મિત્રો આમાં ક્રોસ વાળા છે તો આ બેનો ગુણાકાર કરી નખાય. તો શું કરાય? 68 × 17 બરાબર x એટલે x નો વર્ગ. જો મિત્રો આવું થઈ જાય તો જો રીત ને સૂત્ર પ્રમાણે આવે છે ને તો ભલે તમને ન ખબર 68 × 17 કેટલા થાય તમને ન ખબર હોય, પણ રીત પ્રમાણે આવે છે ને તો આપણે થઈ જાય છે. આ x² છે ને આપણે વર્ગમૂળમાં લઈ લઈએ. x બરાબર વર્ગમૂળમાં 68 × 17. 68 × 17 તો હું એમ કહી શકું 17 નો ઘડિયો તમને આવડે 17 × 68. તો હું આમ પણ લખી શકું 4 × 17 × 17. 17 168 એટલે આપણે 17 168 બરાબર. તો આ 4 નો વર્ગમૂળ કેટલું થાય? 2. 17 2 વાર છે તો 1 વાર. તો જવાબ શું છે? 17 × 2 = 34. ત્યારબાદ બીજો દાખલો આપણે લઈ લેવી. 12/y બરાબર y/4. y/4. તો હવે તમને આઈડિયા આવી જવો જોવે. y² બરાબર 12 × 4. તો y બરાબર લખી આપું 12 × 4. તો આને એમ કહી શકું 4 તેરી 12 × 4. 4 2 વાર છે તો 1 કોમન વર્ગમૂળમાં 3. આ થઈ ગયો જવાબ. હવે અલગ અલગ તમે દાખલાના પ્રેક્ટિસ કરી શકો. અલગ અલગ દાખલોના જવાબ તમને અલગ અલગ રીતે મળે છે. ત્યારબાદ આપણે એક દાખલો લઈ લઈએ. 625 ની 6.25 ઘાત. 625 ની 6.25 ગુણ્યા 25 ની 2. ખાસ રાખજો 2.6 ગુણ્યા 25 ની 2.6 ભાગ્યા 625 ની 6.75. 625 ની 6.75 ગુણ્યા 5 ની
1.2 5/1.2 જો મિત્રો ખાસ યાદ રાખજો આવા દાખલા આપ્યા હશે તમને તો દાખલાની રકમમાં સૌથી નાની સંખ્યા જે હોય બધી સંખ્યાને એ સંખ્યામાં ફેરવી દેવાની ખાસ યાદ રાખજો આમાં સૌથી નાની કેટલી છે 5 તો બધી સંખ્યાને 5માં ફેરવી દેવાની કઈ રીતે ફેરવી જો તમે ખાસ યાદ રાખજો હવે 625 એટલે 5ની કેટલી ઘાત થઈ 4 ઘાત થઈ ગઈ તો હું આમ લખી શકું 5 × 4 = 6.25 આ કે ના 5 × 4 લખી શકું ત્યારબાદ 25 એટલે 5 સ્ક્વેર = 2.6 ભાગ્યા 625 એટલે 5 × 4 = 6.75 ગુણ્યા 5 × 1.2 જો કાંઈ મહેનત કર્યું 5 × 4 = 25 25 125 125 50 625 આ થઈ ગયો એનું સાદું રૂપ હવે જો 624 ગુણ્યા 25 એટલે 624 ગુણ્યા 2500 2500 એટલે કેટલા થઈ જાય 25 થઈ ગયા એટલે 5/25 ઘાત 5/25 ઘાત ગુણ્યા 2 × 4 2 × 4 6 × 12 ખાસ રહ્યો 6 × 12 એટલે 2 × 4 એટલે 5/5/2 2 × 4 અને 6 × 12 એટલે 4 ને 1 5 5.2 ભાગ્યા અહીં કેટલા થાય 25 × 75 છે એટલે 27 થઈ જાય 624 75 એટલે 2 વચ્ચે 5/27 ઘાત ગુણ્યા અહીંયા શું થાય છે 5ની પોઈન્ટ કાઢી નાખો એટલે 12 ઘાત થઈ ગઈ 5/12 ઘાત જો મિત્રો હવે આમાં ફરી ગયું તો હવે શું થઈ ગયું આ બધું કેવું થઈ ગયું સરખું તો ઘાતનો શું થઈ જાય છે ગુણાકાર છે તો ઘાતનો શું થઈ જાય છે સરવાળો તો અને આપણે એમ લખી શકું 5/25 + 5.2 ભાગ્યા 5/27 + 12 થાય છે તે 1.2 સોરી 12 નહીં થાય 1.2 રહેશે અહીંયા તો આના કેટલા થશે 25 ને 5 ખાસ યાદ રાખજો 25 ને 5 30 30ની કેટલી થઈ જશે 30.2 તો 5/30.2 છેદમાં 5/27 ને 28.2 28.2 તો આનો જવાબ શું થશે ઉપર લઈ લો તો શું થાય 5/30માંથી 28.2 બાદ કરવાના છે તો શું થશે 5/30.2 - 28.2 તો 5/30.2 એટલે આ 5ની કેટલી વચ્ચે 2 ઘાત વચ્ચે 30માંથી 28 જાય તો 2 તો 5ની 2 ઘાત એટલે જવાબ થઈ ગયો 25 જો મિત્રો આવા દાખલા આવે પરીક્ષામાં એટલે આપણે આમ છે ને આમ પરીક્ષાઓ વાળા દે પણ ક્યારે જ્યારે તમને આ નિયમની ખબર ન હોય કઈ રીતે સાદું રૂપ દેવું એ ન ખબર હોય ઘાત અને ઘાતાંક ન આવડતા હોય તો આવા દાખલા બધા પરીક્ષાઓ વાળી દે નકર કાંઈ ફેર ન પડે ગમે તે આપે આનાથી ખબર પડી જાય નાની ઘાત કઈ છે 5 આનાથી પણ જવાબ આવી જાય તમે સરખી રીતે જોવો તો અહીંથી પણ તમારો જવાબ આવી જાય તમને ખબર પડી જવી જોઈએ તો રકમ જોવો ને ત્યાં તમને આઈડિયા આવી જાવ જોવાનો જવાબ ક્યાં 25 આવશે ક્યાં 5 આવશે બરાબર ઓપ્શનમાં 25 અને 5 બંને આપ્યો હોય તો થોડોક લોસો મારે પણ આપ્યો જ હોય આવી રીતે પણ તમારે સરખી રીતે તમે જો પ્રેક્ટિસ કરી હોય તો તમને આમની ઉપરથી રકમ ઉપરથી જવાબ ખબર પડી જાય આ થઈ ગયા ઘાત અને ઘાતાંકના હવે આપણે થોડાક દાખલાની પ્રેક્ટિસ કરવી પેલા દાખલો હજી એક વખત તમે નિરાતે જોઈ લો
કારણ કે આવા જ દાખલા પરીક્ષામાં નંબર 1 એવું કહેશે 1/216 -2/3 ઘાત ભાગ્યા 1/27 4/3 ઘાત 4/3. તો હવે આ દાખલો આપણે કઈ રીતે ગણવો? જો તમને ખાલી યાદ આવી જવો જોઈએ 27 છે શેનો વર્ગ, શેનો ઘન છે? 3 નો ઘન. 3 તેરી 9, 9 તેરી 27, આ થઈ ગયો 3 નો ઘન. જો તમને એ ખબર પડી જાય તો આરામથી આ 216 એ કેનો ઘન છે તમને ખબર પડી જવી જોઈએ. જો સનો ઘન થાય 36 તેરી 36 ગુણ્યા 37, જો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે? 216 એ સનો ઘન છે. તો હવે હું આને આમ લખી આપું 1/6 ખાસ યાદ રાખજો એનો ઘન અને -2/3. જો મિત્રો હજી ખાસ યાદ રાખી લેજો 1/6 એ કેનો ઘન છે? 216 એ કેનો ઘન છે? 1/6. તો હું આમ લખી આપું ભાગ્યા 1/3 નો ઘન અને એને 4/3. બરાબર. કારણ કે 3 તેરી 9, 9 તેરી 27, તો આ 3 ઉડી જાય છે. અહીંયા પણ 3 ઉડી જાય છે. તો અહીંયા વધ્યું શું? હવે તો ખાસ યાદ રાખો. તો અહીંયા વધ્યું કેટલું? 1/6 -2 ઘાત ભાગ્યા 1/3 4 ઘાત 3/4 ઘાત. તો સનો સ્ક્વેર એટલે કેટલા થઈ છે? ખાસ યાદ રાખજો સનો સ્ક્વેર. જો 3/4 ઘાત અને ઉલટું કરી નાખો 3/4 ઘાત થઈ ગઈ અને ઉલટું કરી નાખો એટલે 2 સનો સ્ક્વેર એટલે સનો વર્ગ વ્યસ્ત કરી નાખ્યો ભાગ્યા 3/4 ઘાત. તો સનો વર્ગ કેટલો થાય? 36. 3/4 ઘાત 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, તો કેટલા થાય? ભાગ્યા 81. તો આનો જવાબ આવો આવશે 36/81. જો મિત્રો અહીંયા તમને આઈડિયા આવી જાવ જો 216 એ સનો ઘન છે. જો તમને આઈડિયા આવી જાય તો સમજી લો દાખલાનો જવાબ આવી જાય. જો આ ઘનમાં તમને ભૂલ પડે તો ભેગું ન થાય. એટલે તમારે 1 થી 20 વર્ગ અને 1 થી 10 ઘન તો તમને પરફેક્ટ કડકડાટ આવડવા જોઈએ, તો જ તમે આ દાખલા ગણી શકો. પછી 1/27 3 નો ઘન. બરાબર. ત્યારબાદ દાખલા નંબર બીજો એ કંઈક આવું કહેશે 18 3.5 ઘાત ગુણ્યા 27 3.5 ઘાત ગુણ્યા 6 3.5 ઘાત બરાબર 2 કેટલી ઘાત આવશે જવાબ? શું કીધું છે? 2 કેટલી ઘાત જવાબ આવશે? તો આમાં આપણે શું કરવાનું? જેમ ઓલામાં કર્યું એમ જોવો તો ઘાત બધાય કેવી છે? સરખી છે. તો આ જો 18 ગુણ્યા 27, સોરી અહીંયા ભૂલ છે, 18 ભાગ્યા 27, 18 ભાગ્યા 27 ગુણ્યા 6. તો આને આમ લખીએ 18/27, કારણ કે બધી ઘાત કેવી છે? સરખી, ગુણ્યા 6 એની ઘાત કેવી છે? બધી સરખી. કેટલી છે? 3.5. તો 9 તેરી 27, 9 દુ 18, તો 9 9 ઉડી ગયા, 3 દુ 6, તો 3 ગયા. તો અહીંયા વધ્યું કેટલું? જો ખાસ એ ગયો 3 ગયા
તો અંદર કેટલા વહી ગયા ખબર પડી જવી જો તમને આઈડિયા આવી જાવ જો વહી ગયા કેટલા 2 દૂને 4 તો હવે હું લખવું 2 દૂને 4 એટલે 2 નો સ્ક્વેર આમ લખી શકું એની 3.5 ઘાત 2 ના વર્ગની 3.5 હવે 3 દૂને 6 5 દૂને 10 એટલે સને 1 7 એટલે 2 ની 7 આ થઈ ગયો જવાબ તો હવે આપણે 2 ની જવાબમાં છે 7 ઘાત લખેલી છે બરાબર હવે આના દાખલો મારે બીજી રીતે પૂછવો હોય તો એ ગુણાકાર કરી નાખું તો 27 વ્યાજ એટલે 3 નો ગુણાકાર થઈ જાય પછી જે ઘાત આવે એ આપણે આ રીતે મૂકી શકીએ આ દાખલો પૂછી શકાય બીજી રીતે કારણ કે અહીંયા જો ગુણાકાર કરી નાખ્યો હોય તો દાખલો આખો બદલી જાય બરાબર ત્યારબાદ એની પછીનો દાખલો છે 8 ની 3 ગુણ્યા 4 નો 4 વર્ગમૂળમાં 16 તો આને હું આ રીતે પણ લખી શકું 2 ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય તો 2 ની 3 એની 1/3 એટલે ત્રીજો ભાગ થયો 3 3 ગયા એ જ રીતે 2 ની 4 1/4 4 ગયા તો વધ્યું કેટલું 2 2 2 દૂને 4 2 ગુણ્યા 2 બરાબર 4 આ થઈ ગયો જવાબ એ રીતે જો આને આ સેન જગ્યામાં 9 મેકવો હોય તો એ મેકી શકું જે મેકવો એ બદલી શકે રકમમાં તમને ખબર હોવી જોઈએ શું નિયમની કઈ રીતે આપણે ઈઝી પડશે ઘણી જગ્યાએ આપણે ડાયરેક્ટ આમ સાદું રૂપ આપી દેવી તોય પછી છેલ્લે સરવાળો ભેગો ન થાય બાદબાકી ન આવડતું ગુણાકાર ન હોય રીત સ્ટેપ બાય સ્ટેપ હાલો ને તો પરફેક્ટ આવે ઘણી વખત તમે ક્યાંક જાતા હો મંદિરમાં ખબર છે બબ્બે ચડતી વખતે બબ્બે ઉતરતી વખતે બબ્બે દાદરા ઠેકતા હો એમાં એકાદો દાદરો એવો આવે જરીક આમ તો પગ લપસે એટલે ઠેર લગી લપસાઈ દે આ એને જેકું છે સરખી રીતે હાલો ને તો આ કાંઈ હેરાન કરે નહીં થોડાક આડા થાવ તો એ આ પણ આડો થાય હવે આપણે આ દાખલો ગણીએ 1000 ની 7 ઘાત ભાગ્યા 10 ની 18 ઘાત તો શું આવશે 1000 એટલે હું લખું 10 નો ઘન એની 7 ઘાત ભાગ્યા 10 નો 18 ઘાત થઈ ગઈ બરાબર એ તો આપણે એમ નમી દઈએ 10 ની 18 ઘાત તો આ બેનો ગુણાકાર કરી નાખ્યો એટલે આધાર સરખો થઈ જાય 7 તેરી ને 7 તેરી 21 તો 10 ની 21 ખાસ યાદ રાખજો 10 ની કેટલી થઈ જશે 21 ઘાત થઈ જાય છે 10 ની 21 ભાગ્યા 10 ની 18 તો ભાગાકારની નિશાની છે તો થાય છે હું બાદબાકી તો 10 ની 21 માઇનસ 18 19 ને 21 તો 10 ની 3 ઘાત શું થઈ ગયો જવાબ 10 ની 3 ઘાત આ થઈ ગયો જવાબ આવા દાખલા પરીક્ષામાં પૂછતા હોય તો આપણે ફીણ આવી જાય પેલા 10 કરે એની 7 ઘાત કરે અને આ કરે પણ એવું કંઈ કરાય નહીં અહીં આપણે આઈડિયા આવી જવો જોઈએ કે અહીં 10 છે તો 10 નો ઘન થાય છે 1000 તો આપણે એ રીતે કરવું પડે તો આપણે હેલું પડે ત્યારબાદ એની પછીનો દાખલો છે 5 ની 24 ઘાત ગુણ્યા 8 ની 16 ઘાત ગુણ્યા 25 ની 12 ઘાત છે આ થોડોક દાખલો અલગ છે પણ થોડોક મોટો છે જેમ આપણે આ દાખલો ગણ્યો એ દાખલો અહીંયા કોપી ટુ કોપી છે પણ અહીંયા થોડીક રકમમાં ચેન્જ કર્યો છે તો હવે શું કરવાનું જો 5 ની 24 8 ની ઉપર ઘાતે સરખો નથી અને આધાર પણ સરખો નથી તો હવે કંઈ ભેગું અહીંની જોઈએ ગુણાકાર હતું અહીંયા બધે ગુણાકાર આવ્યું અહીં મેં તમને કીધું હતું ગુણાકાર કરે તો દાખલો બીજી રીતે ગણવો પડે તો હવે આપણે શું કરવું જુઓ 5 ની 24 ઘાત ગુણ્યા કેનો ઘન 8 છે એટલે 2 નો ઘન 8 ગુણ્યા 16 ગુણ્યા કેનો વર્ગ 25 છે તો 5 નો વર્ગ 25 છે તો 5 નો વર્ગની 12 ઘાત
જો મિત્રો ખાસ યાદ રાખજો, અહીં મેં એ રીતે ભાગ પાડી દીધા છે, કારણ કે ભાગ પાડી ગયો તો તમારે હવે હેલવું પડે. 5/24 યાદ રાખજો, 5/24 ગુણ્યા 16 તેરી 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48 અને 12 દુને 24. તો અહીંયા કેટલા થાય? 5/24 ગુણ્યા 5/24 ગુણ્યા 2/48, 16 દુ 32, 16 તેરી 48. અહીંયા મેં કાંઈ નથી કર્યું. 5/24 ગુણ્યા 5/24 ગુણ્યા 2/48. તો આ બેનો શું થઈ જશે? સરવાળો. તો કેટલા છે? 5/24 48. જો મિત્રો અહીંયા તમને એક નિયમ યાદ આવવો જોઈએ. કેનો નિયમ યાદ આવવો જોઈએ? કરણીના નિયમ યાદ આવવો જોઈએ. કારણ કે 5/48 2/48, તો આ બેનો શું થઈ જાય છે? ગુણાકાર. તો 10/48 થઈ જાય છે. આ બેની ઘાત સરખી છે, નીચે શું થઈ જશે? ગુણાકાર. શું લેવા? કરણીના નિયમ પ્રમાણે. કરણીના નિયમ પ્રમાણે બેની શું થઈ જશે? ઘાતનો ગુણાકાર. ગુણાકાર કરી નાખો એટલે તમારે ડાયરેક્ટ થઈ જાય જવાબ. શું લેવા? કરણીના નિયમ પ્રમાણે. ખાસ યાદ રાખજો. હવે એની પછીનો એવો દાખલો 64 -2/3 ગુણ્યા 1/4 તો હવે આનો શું થઈ જશે? -2 જગ્યાએથી પેલા કાઢી નાખવું છે. તો આપણે 64 એટલે શેનો વર્ગમૂળ? 4નો ઘન. એટલે 4નો ઘન કેટલો થાય? 64. તો -2/3 3 3 ગયા ગુણ્યા 1/4 તો ઉપર મુદ્દે 4/2 ગુણ્યા 1/4 તો હવે શું થાય? એને આપણે માઇનસ પ્લસ માઇનસ અને ઉપર લઈ લો એટલે કેટલા થાય? 4/2 ગુણ્યા 4/2 તો કેટલા? 4/0. તો જવાબ શું આવશે? 1. યાદ રાખજો, આ પણ કરણીના નિયમ પ્રમાણે છે. કોઈ પણ ઘાતની 0 સંખ્યા હોય તેનો જવાબ શું આવશે? 1 પોતે. આ જેખો દાખલો થઈ ગયો. જો મિત્રો આ દાખલા છે ને પરીક્ષામાં પૂછવા માટે છે. જો બેંક ગમે તે બેંકમાં ભરતી આવી હોય તો આવા દાખલા પૂછાય છે પરીક્ષામાં. કારણ કે એમાં ઘણા વિદ્યાર્થીઓને બધાને વીક પડતું હોય તો આ પડતું હોય. ઘાત અને ઘાતાંક બોર્ડ માટે જ નહીં પણ ખૂબ જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે ઘાત અને ઘાતાંક. બરાબર. હજી છેલ્લી વખત કહેતો જાઉં, જન્માષ્ટમી આપને અને આપણા પરિવારને ઢેર MK એકેડમી તરફથી ઢેર સારી શુભકામના. તો આપણે આટલા લગી રાખશું. હવે આપણે નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.